શ્રી ગણેશાય નમઃ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા તથા નિત્ય સાંભળવાની વાર્તા. આજે આપણે સાંભળીશું અધ્યાય 5મો, ગૌલોકમાં મલમાસ, અને આજના દિવસની વાર્તા ગૌસેવાની કથા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 5મો, ગૌલોકમાં મલમાસ. સૂત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું. તમે એક ચિત્ત થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન છે. પાર્શદોષીથી ચોપાસ ઘરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃશ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગ્યોને પણ દુર્લભ છે ને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે. આ ગોલોક શાશ્વત, સનાતન, કાયમ રહેનાર છે. લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુ તેટલા અંતરે શિવલોક આવે છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. પુરુષોત્તમ મહાત્મ્યનો ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. ગો સેવાની કથા. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી. સંતાનમાં કંઈ હતું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ ત્યાં દર્શન કરવા જતી હતી. સોનારણને મનમાં થતું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વસ્થ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી.
પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી પાછા આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચારે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણે પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાલ્લો કરે અને તેને લીલું ઘાસ ખવડાવે, એક ટાણું કરે અને પોતાની યથાશક્તિ મુજબ બ્રાહ્મણને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે કે નહીં, તેની ખાતરી શું છે? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય. તેનાથી તેને ઘડીભર પણ ચેન પડે નહીં. રાજાએ મોટા વેદોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગીને આમંત્ર્યા, ભુવા બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીર બોલાવી તાવીજ કરાવ્યા, ઘણાએ અખતર્યા કરાવ્યા, પણ કાંઈ જ ફરક પડ્યો નહીં. કુંવરના શરીરનો દાહ ઘટતો નથી, બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈ કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્રતંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વભવના શાપના કારણે દાહથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પૂર્ણ મારા કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂચતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી. તેને સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળી સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલમાં ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો. સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો, તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારી રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરની બળતરા ઘટતી જતી હોય તેવું લાગ્યું અને થોડી વારમાં તેના શરીરનો દાહ શમી ગયો.
કુંવરને શરીરનો દાહ સમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તફડતો હતો, કણસતો હતો. તે અત્યારે એકદમ આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો એ અમે તમને અવશ્ય આપશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારા ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. આમાં જ તમારા બધાનું કલ્યાણ છે. તે ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સોનારણને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિ ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.